મારા દાદા ઠાકર સિંહના થલાની દીવી, મારા બાપ જીવાના ધીંગાણાની દેવી, મારા બાપા ઓ ગામલા વિગલાની મરી ખરે આવે મારા બાપ શિવાને દુશ્મને વાયાથી ઘા કરી દીધો અને પોતાનું મસ્તક હુડીન બોરડીની માલિકા જીવ ઓળતો તો દેવી માતા આવી જીવ કદાચ કાલે મરી ગયો ને તો મને દુઃખ લઈને હું ન થા તો અમારા ભાઈને રસ જ દેખાય हमारी पावानी देवी આવી ઊભી રહી હતો તો નીચે માથે અભી મારા દાદા નાનું દબાળ પાડ્યું મરી દેવી પहुड़ा सने અને મારા જીગાજીના પहुड़ाની જો માયા મેકીને ભેગરી જાવ અને મારી વસ્તી ગરીબ છે ને બેટા એક રાતની માલી પાસે ચાર ચાર ખબરો કાઢતા જેથી પાછી પડી જાવ ને તેથી મને કહો ગામના શિવલાની દેવીને મને નાયણની દેવીને મને ખોટ લાગી જાય હો જીવનની દેવી મને દાદા નાયણની દેવીને હાથ કરે કોઈ લાગ્યો લાખ માંડે એ મારી વસ્તી દેવ મેકીને વધેમાં જાય અને કદાચ મને હાથ રહ્યા ટોડાની દેવીને મને વડી આદ્ય કરી શકીને હાથ કરે અને વટા મારી વસ્તી મુંગયો ના કરજો મારી વસ્તીનો કદાચ જો મુંગયો ખાલી પડવા દઉં ને એ તે મને ધરતીના માયના બનાની દેવીને મને ખોટ લાગી જાય હો સાંભળે પहुड़ा છે અને મારા પहुડાને તેથી લૂંટાવા દઉં અને સુખ જાય સુખનો પાયો જાય ને મારી વસ્તીની જો છેતરવાની વાત હું કરું ને એ તેથી મને દાદા નાયણની દેવીને મને દાદા શિવાની દેવીને મને ખોટ લાગી જાય ઓ આમળે
ઓલી દરિયાની માલિપા વેર આવે, વેરની માલિપા શિપલા આવે, શિપલાની માલિપા હાસા મોતી આવે, અને હાસા મોતીનો સારો હસલા કરે. પણ બેટા આવડિયા જગ્યા માથે અમારી વસ્તીને અને મારા ઓતરા પંખીડા મારી નાઈટ આવી છે, મારા હસલા આવ્યા છે. બેટા કદાચ જો હાસા મોતીનો સારો નો સર આવ અને આવડિયા જગ્યા માથે જો સંદરનો સાયો છે, જો સંદરનો સાયો વિખાવા દઉં ને તેથી મને દાદા દુધમલની દેવીને, મને દાદા ભવનની દેવીને, મને પાવાની દેવીને ખોટ લાગી જાય. જગ્યા માથે અમારી ગરીબ વસ્તી મુઠ્ઠી જાહેર કણકો વાપરવા બેઠી ગઈ છે, અને કદાચ જો ગરીબની મુઠ્ઠી જાહેર કણકો ખાઈને જો મારા સંદર્ભે કદાચ જો લેખ નો લખી દઉં ને મને દાદા દુધમલની દેવીને, મને પાવાની દેવીને, મને દાદા ભવનની દેવીને મને ખોહેક લાગી જાય. માયા મેકની જદી વેગરી જાવ અને મારી વસ્તી રોતી હોય અને મારી વસ્તીને જો રોતી સાની રાખવા જો આપે પાવાની દેવી નો આવો ને તેથી મને દાદા દુશ્મનની દેવીને મને ખોટ લાગી જાય. મને ના કોઈ જાગતું મહાણી હોય અને કદાચ મને દાદા લખરાજની મને પાર કરીને હાથ કરી અને બેટા મારી વસ્તી માથે કોઈ રાવા જાગે, દેતરા જાગે, કોઈ જાદુગરો બને, કોઈ વિદાગરો બને અને કદાચ મારી વસ્તી બધેમાં જાય અને બેટા જો ચકલી ભમરી વાળો કદાચ બે લઈને જો ફલે ફલની જો ખબરું કાઢતા પાસે પડી જાવ ને તેથી મને દાદા લખરાજની મને પાર કરીને ખોટ લાગી જાય. ભલે તળી મટતી ને મારો ગરીબ નો, તળી મટતી ને મારા બાપ લખરાજની દેવી. બોલો બોલો મારા બાપ દીદી પપ્પા ના પૂજેલ, મારા માણેક પર ચોકલા દીદી લમના, મારા બાપ દીદી જાવ દરિયા દાદા.
વિઠળા મારી ઉજળના જાપાની દીવી મારી રાજા રે વીર વિક્રમની દેવી મારી લા ભઈ ફૂલ ભઈ અમર ભઈ કહેર દેવી ખુદા કોઈ મરઘીનો રોગ આવે માણસની જગ્યા માથે મારો બાપ હાથું મારી ઉજળના જાપાની દેવી મારી સારને વિહમો દે ગયો છે અને એવડી જગ્યા માથે મારા કોઈ કારીવેલના પહોળા રોતા આવે અને કોઈ રોતા હોય મારી કારીવેલના પહોળા ભૂખ ભૂખ શું કરો છો બટા કદાચ મને દાદા હાથની મને સાર બહીનું મને હાથ કરે અને મારા કારીવેલના પહોળાની જો ભવે ભવની કદાચ જો ભૂખ નો ભાંગી દઉં ને તેથી મને ઉજળના ઝાપાની દેવીને મને સાર ને ખોટ લાગી જાય ઓ મારી કારીવેલના માણસની જગ્યા માથે એ કોઈ કેન્સર જેવા રોગ હોય કોઈ નિર્ધનિયા હોય કોઈ વાંજિયા હોય અને કદાચ મને દાદા હાથની બેહડાલી મને સાર ને મને લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કહેરભાઈ ને હાથ કરે ભગતિઓની દેવી એવડી જગ્યા માથે ત્રણ પાળાનું ધરબલું માંડ્યું છે અને લાલ વાવટામાં મારો ડાંગ પડવા દઉં અને કદાચ આવડી જગ્યા માથે મારી બાઈને ઝુકતે સમાડી ન દઉં હા હાચું મળી વીર વિક્રમની દેવી મારી ઉજળના જાપાની દેવી
એ આવડી જગ્યા માટે 52 ગણનો નેજો સળાયો છે એ લાલ વાવટામાં કદાચ જો કારો ડાક પડવા દો અને મારી કારી વેલના પહોળા એવડી જગ્યા માટે રોતા આવે અને બટા જગતની માલિકા કદા મને દાદા હાદુરની મને સાર બયુને હાથ કરે અને જો રોતા ને સાના નો વારું મારી માં સાર બયું આવી છે એટલે બધા ભાવથી મારી અરે ખાલી એક હાથ કરજો એ હજી એક બધા જેટલા બેઠા એટલા માતાજી ભગવતીના નામમાં છે કારણ ગમે ત્યાં આપણે મારો કારીવેલ દેવી પૂજક સમાજ પડ્યો હોય પણ એક ભોમના રખાતા હતા અનેક સાર બયું મારી ઉજળની ઝાપાની દેવી છે રખોપા તો એના હોય ભાઈ હા બાબા કારણ હાજો કારીવેલ માથે આધાર તો એનો છે હા એટલે બધાય એક દાન બધાય બે હાથ અંદર કરી માતાજી ભગવતીનો આરાધ કરવો છે ત્યારે એ હવે પેલા હું બોલી લઉં પછી એક ફેરા વાય તમારા બધાને બોલવાનું છે એ જગતની માલિકા મારી સાર બયુનો વિશ્વાસ હોય અને મારા કારીવેલના પહોળા માથે કોઈ રાવા જાગે કોઈ દૈતડા જાગી જા અને બધા માણસના સીમાડાનો કદાચ જો સીમાડો ઓરડવા દઉં તો પછાડીને મારું નહીં ને એ કદી મને સારને કોઈ જાગી જાય પૂજેલી જગતની માલિકા મારા કારીવેલના પહોળા હામું કોઈને રૂપિયા વાળા હોય એનો કદાચ પાવર હોય કોઈને ડીઆઈજી હોય પીએસઆઈ હોય એનો પાવર હોય કોઈને મોટા અધિકારીનો પાવર હોય પણ કદાચ મારા કારીવેલના પહોળા હામું મોટા કુડી આંખ કરી જાય અને કદાચ હું દાદા હાદુરની માણસના સીમાડાની માલિકા ચાર બયું બેટી સૌને એ કદાચ જો કુડી આંખ કરે જો આંખુના લોચર કદાચ નો ખેંચી લઉં ને એ તેથી મને ચાર બયું ને ખોટ લાગી જાય મારું ભૂખાનું ભાતું મારું વીર કલિયાનું નાણું 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 અને ભાઈ અમારે સાગરભાઈ નો ભાવ છે